નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને સૌથી અગત્યના સમાચાર જાણીએ તે પહેલા અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલા અગત્યના સમાચાર જોઈએ તો સાતમ આઠમના દિવસને લઈને મોટી આગાહી। હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને વરસાદ માટેની આગાહી કરી છે। હાલ સર્ક્યુલેશન ચક્રીય છે, તેથી સાતમ આઠમના તહેવારના દિવસે પણ વરસાદ પડી શકશે। 25 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। આ સાથે 24 અને 27 ઓગસ્ટ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત દીવમાં પણ ભારે વરસાદ વરસી શકશે। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે 18મો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6000 આપે છે। હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનાના 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે ઓગસ્ટ મહિનામાં રિલીઝ થઈ શકશે। આ યોજનાનો 17મો હપ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો। એવો અંદાજ છે કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય સત્ર। ગુજરાત વિધાનસભાનું સત્ર આવતીકાલથી શરૂ થશે। 3 દિવસીય સત્ર યોજાશે। આજે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક પણ છે। આજે બપોરે 12:30 વાગ્યે બેઠક મળશે। ચોમાસુ સત્રમાં ગૃહની કામગીરી અંગે પણ ચર્ચા થશે। વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં આ બેઠક મળશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો અમદાવાદીઓ ગરમીમાં શેકાયા, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। અમદાવાદીઓને શ્રાવણ મહિનામાં જ ભાદરવાનો અનુભવ થઈ રહ્યો છે। શહેરમાં આજે સામાન્ય કરતાં 3.5 ડિગ્રીના વધારા સાથે પારો 36.1 પર પહોંચ્યો છે, જેની સાથે જ છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ પણ તૂટ્યો છે। છેલ્લા 3 વર્ષમાં ઓગસ્ટ મહિનામાં જ નોંધાયેલું આ સૌથી ઊંચું તાપમાન છે। આ વખતે અમદાવાદમાં વરસાદની પણ અછત છે। વરસાદ ખેંચાતા છેલ્લા 4 દિવસમાં જ અમદાવાદનું મહત્તમ તાપમાન 3 ડિગ્રીથી વધી ગયું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઇલેક્ટ્રિકલ બસ ખરીદવા પર મળશે 10 લાખની સબસિડી। ઇલેક્ટ્રિકલ બસ ખરીદવા પર મળશે 10 લાખની સબસિડી। જી હા, ગુજરાતમાં બનેલી નવી ઈવી નીતિના ડ્રાફ્ટમાં ઈવીને પ્રોત્સાહન આપવા માટે રોકડ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે। આ સબસિડી વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે। યોજના હેઠળ બસ ખરીદવા પર ₹10 લાખ સુધીના ડિસ્કાઉન્ટની તૈયારીથી 700 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ પડશે, જે કેન્દ્ર રાજ્યો સંયુક્ત રીતે ઉઠાવશે। ત્યાર પછીના સમાચારને લઈને વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે ડોક્ટરને કરી અપીલ। સુપ્રીમ કોર્ટે કલકત્તા મામલામાં સુઓ મોટો લઈને ઘણા મોટા પગલાં લીધા છે। આ સાથે કોર્ટે ડોક્ટરોને કામ પર પાછા ફરવાની પણ અપીલ કરી છે। કોર્ટે કહ્યું કે આખો દેશ તમારી સુરક્ષાને લઈને ચિંતિત છે। તમે કામ પર પાછા ફરો। દર્દીઓ નંબર ડાયલ કરે છે અને લાંબી રાહત જોયા પછી એપોઇન્ટમેન્ટ મેળવે છે। તેમની સારવાર કરવી જરૂરી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો BSNLનો ધડાકો, ગુજરાતમાં ડિસેમ્બર સુધીમાં 5G। દેશમાં મોટાભાગની ખાનગી કંપનીઓએ 5G સર્વિસ આપવાનું શરૂ પણ કરી દીધું છે, જ્યારે સરકારી BSNL દેશમાં ગુજરાત સહિતના રાજ્યોમાં હવે 4G શરૂ કરવા જઈ રહ્યું છે। જ્યારે 2G 3G બાદ હવે 4G શરૂ કરવા જઈ રહેલા BSNLએ સોશિયલ મીડિયામાં પણ વધારી લેવાયું છે। હવે સપ્ટેમ્બર એન્ડ સુધીમાં ગુજરાતમાં તમામ 4G સોલર ટાવર શરૂ થઈ જશે।
જેથી ગુજરાતમાં આંતરિક સૂત્રો મુજબ ડિસેમ્બર સુધીમાં 5G પણ શરૂ થઈ શકશે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યું છે સિમેન્ટનું લસણ। લસણમાં ભેળસેળના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે બજારમાં 1 મહિનામાં જ સિમેન્ટથી બનેલું લસણ મળ્યું છે। મહારાષ્ટ્રના અકોલા શહેરની મહિલાઓએ શાકભાજી વિક્રેતા પાસેથી લસણ ખરીદ્યું હતું। રસોઈ બનાવતી વખતે લસણ તોડવાનો પ્રયાસ પણ કર્યો, જ્યારે તૂટ્યું ન હતું। જ્યારે છરી વડે ઉપરના ફોતરા કાઢ્યા તો તે નીકળ્યું જોઈને હેરાન થઈ જવાયું। આ ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો તેજી સાથે ખુલ્યું શેર બજાર। શેર બજારની આજે તેજી સાથે શરૂઆત થઈ છે। સેક્શને 230 પોઈન્ટના ઉછાળા સાથે 80,760ના સ્તર પર ટેગ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી 70 પોઈન્ટના ઉછાળા સાથે 24,550ના સ્તર પર ટેગ કરી રહ્યો છે। આ સાથે હાલમાં BPCL, TCA, હીરો મોટર્સ એ ટોપના ગેનર છે, જ્યારે ONCG, ઝોમાટો ટ્રેડ, IRFC અને ભારતીય એરટેલ એ ટોપના લૂઝર છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સુરતમાં ફરી મેઘરાજાની પધરામણી, 2 દિવસની આગાહી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદે ફરી વખત બેટિંગ શરૂ કરી છે। સુરતમાં અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે। શહેરના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે। કડાકા ભડાકા સાથે વરસાદ થતાં શહેરીજનોને બફારામાંથી રાહત પણ મળી છે। ઉલ્લેખનીય છે કે આગામી 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સુરત, નવસારી અને વલસાડમાં એલર્ટ પણ અપાયું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો સોના ચાંદીના ભાવમાં થયો વધારો। આજે સોના અને ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળ્યો હતો। ઇન્ડિયા બિલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાનો ભાવ 504 રૂપિયાથી વધીને 71,108 રૂપિયા થયો હતો। આ સાથે તેની કિંમત 70,704 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી। 1 કિલો ચાંદીની વાત કરીએ તો 1,781 રૂપિયાથી વધીને 83,291 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે। આ પહેલા ચાંદીનો ભાવ 81,510 રૂપિયા પ્રતિ કિલો હતો। ત્યાર પછીના સમાચારને લઈને વાત કરીએ તો 69,000 સરકારી ટીચરની નોકરી જોખમમાં। યુપીમાં 4 વર્ષથી નોકરી કરતા મદનની શિક્ષકોની નોકરી જોખમમાં છે। 16 ઓગસ્ટે અલ્હાબાદ કોર્ટે મેરિટ લિસ્ટને રદ કરવાનો પણ આદેશ આપ્યો હતો, જેના આધારે તેમની ભરતી કરવામાં આવી હતી। કોર્ટે સ્વીકાર્યું છે કે સરકારે અનામતમાં કૌભાંડ કર્યું છે। હવે 3 મહિનામાં નવી યાદી બનાવવામાં આવશે। જાન્યુઆરી 2018માં 68,500 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી, જ્યારે બીજા તબક્કામાં 69,000 સહાયક શિક્ષકોની ભરતી કરાઈ। ત્યાર પછીના સમાચાર જોઈએ તો 200થી વધુ સફાઈ કર્મચારી હડતાલ પર ઉતર્યા। સુરત સિવિલ હોસ્પિટલમાં એસિડેન્ટ ડોક્ટરોની હડતાલ વચ્ચે વર્ગ 4ના કોન્ટ્રાક્ટર સફાઈ કર્મચારી સવારથી હડતાલ પર ઉતરી ગયા હતા। સફાઈ કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને હડતાલ કરી રહ્યા છે। સફાઈ કર્મચારીઓ RMO ઓફિસની બહાર રોડ ઉપર બેસી વિરોધ નોંધાવી રહ્યા હતા। કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા તંત્ર પણ દોડતું થઈ ગયું હતું। પગાર વધારો અને ગણવેશને લઈને પણ વિરોધ કરી રહ્યા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ફડણવીસે કહ્યું કે હું રાજીનામું આપીશ। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એવા દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે કોઈ મંત્રી મુખ્યમંત્રીથી મોટો નથી। મુખ્યમંત્રી પાસે તમામ સત્તા છે। મારા પર મરાઠા સમુદાયને આરક્ષણ આપવામાં અવરોધ ઊભો કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે।
જો મુખ્યમંત્રી કહે કે મેં આ કહ્યું છે તો હું તરત જ રાજીનામું આપી દઈશ અને રાજકારણમાંથી નિવૃત્તિ લઈશ. મનોજ જગાએ ફડણવીસ પર અનામત રોકવાનો આરોપ લગાવ્યો છે. તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.